નમસ્તે બેટા 11th ની અંદર આપણે જે 13મો લેસન ચાલી રહ્યો છે એની અંદર આજે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો શું લેવાનું છે? આલ્કેનના રાસાયણિક ગુણધર્મો. હવે આલ્કેનના રાસાયણિક ગુણધર્મો એટલે શું? હવે આલ્કેન જે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયા કરે છે એના વિશેનું આપણે અહીંયા ચર્ચા કરીશું. તો આલ્કેન તમે સિમ્પલ વિચારો બેટા કે નિષેધિત ટાવરમાં તમને ઉપર મિથેન ઇથેન પ્રોપેન બ્યુટેન મળતો હતો, બરાબર? એને તમે HClમાં નાખો કે NaOHમાં નાખો તો જનરલી કોઈ પ્રક્રિયા ન થાય. એટલે એસિડ અને બેઝની સામાન્ય પરિસ્થિતિમાં આલ્કેન એટલે કે હાઇડ્રોકાર્બનને કોઈ પ્રક્રિયા કરે નહીં. એ ઉપરાંત ઓક્સિડેશન કરતા કે રિડક્શન કરતા એટલે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આ બાજુનો સોડિયમ લો અને આ બાજુના પોર્શનમાં નિષ્ક્રિય વાયુની આગળનો ક્લોરિન લો, એની અંદર નાખો તો સામાન્ય પરિસ્થિતિમાં એ પ્રક્રિયા કરે નહીં. એટલે આમ કહી શકાય કે રાસાયણિક ગુણધર્મો જ્યારે આલ્કેનના આપણે ચેક કરવાના આવે, તપાસવાના આવે કે આલ્કેન કોની સાથે રાસાયણિક પ્રક્રિયા કરે છે એ જોવું હોય તો એટલું તો ચોક્કસ કહી શકીએ કે સામાન્ય તાપમાને તે એસિડ છે, બેઝ છે, ઓક્સિડેશન કરતા છે કે રિડક્શન કરતા સાથે સામાન્ય પરિસ્થિતિમાં પ્રક્રિયા કરતો નથી. પણ થોડી કન્ડિશન સ્ટ્રોંગ બનાવો તો એ જુદી જુદી જે પણ કોઈ રાસાયણિક પ્રક્રિયાઓ કરે છે એના માટે આપણે આજે એક પછી એક સ્ટાર્ટ કરીએ. અને એમાં પહેલી પ્રક્રિયા છે વિસ્થાપન પ્રક્રિયા. જો બેટા, આલ્કેન ઓલવેઝ વિસ્થાપન પ્રક્રિયા આપે. જ્યારે અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન આલ્કિન કે આલ્કાઇન હોય એ હંમેશા યોગશીલ પ્રક્રિયા આપે. વિસ્થાપન પ્રક્રિયા એટલે શું? ધારો કે હું તમારા સ્થાને આવું અને તમે મારા સ્થાને આપો તો એનો મતલબ શું થયું? વિસ્થાપન. એનો મતલબ આલ્કેનની અંદર કાર્બન સાથે બધા હાઇડ્રોજન જોડાયેલા છે, કાર્બન બીજા કાર્બન સાથે જોડાયેલો, ત્રીજા કાર્બન સાથે, બધા ઉપર નીચે હાઇડ્રોજન જોડાયેલા છે. એ સંયોજકતા 4 કમ્પ્લીટ જ છે. એમાં કોઈ બીજો હવે અંદર ઘૂસી શકે નહીં. જો કોઈને ઘૂસવું હોય તો પેલા હાઇડ્રોજનને નીકળવું પડે. એનો મતલબ શું કે પ્રક્રિયા થઈ કે પેલો આ બાજુ આવ્યો અને અહીંથી પેલો ત્યાં ગયો. એનો મતલબ કે પ્રક્રિયા થઈ વિસ્થાપન. પણ જો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન હોય કે જેને આપણે આગળ જોઈશું, આલ્કિન કે આલ્કાઇન જોઈશું, એમાં દ્વિબંધ હોય તો કોઈ અંદર આવે તો દ્વિબંધ તૂટી જાય, સીધો ઘૂસી જ જાય. એનો મતલબ યોગ થયો. આને કહેવાય યોગશીલ પ્રક્રિયા. એ આપણે આલ્કિનમાં જોઈશું. પણ અત્યારે પહેલી આપણે પ્રક્રિયા આલ્કેન સંયોજનોની પહેલી પ્રક્રિયા. કઈ પ્રક્રિયા? કઈ પ્રક્રિયા? કઈ? બોલો બોલો. કઈ? વિસ્થાપન. તો વિસ્થાપન પ્રક્રિયામાં આ પાઠની અંદર જો નાઇટ્રેશન આવશે, સલ્ફોનેશન આવશે, ક્લોરિનેશન આવશે, બ્રોમિનેશન આવશે, જુદી જુદી વિસ્થાપન પ્રક્રિયાઓ. હવે વિસ્થાપન પ્રક્રિયામાં આલ્કેન કઈ કરે? તો કે આલ્કેન છે હેલોજિનેશન કરી શકે, પરંતુ નાઇટ્રેશન છે, સલ્ફોનેશન છે, આવી નીચા આણ્વીય દળ ધરાવતા આલ્કેન આ વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી. કઈ 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 સર તમે કીધી કઈ કઈ કઈ? નાઇટ્રેશન છે, સલ્ફોનેશન છે, એ વિસ્થાપન પ્રક્રિયા આલ્કેન ઓછા આણ્વીય દળ ધરાવતા, ઓછા આણ્વીય દળ કે જેનું આણ્વીય દળ ઓછું હોય, નીચું હોય એવા આલ્કેન આવા પ્રકારની નાઇટ્રેશન છે, સલ્ફોનેશન છે, એવા પ્રકારની વિસ્થાપન પ્રક્રિયા આપતા નથી. જ્યારે હેલોજિનેશન પ્રક્રિયા આપે પણ તાપમાન તમારે બહુ ઊંચું લઈ જવું પડે. ઊંચું એટલે કેટલું? 573 થી 773 જેટલું ઊંચું તાપમાન રાખો એટલે આલ્કેન છે એમાં હેલોજન તમે દાખલ કરો એટલે પ્રક્રિયા થઈ હેલોજિનેશન. હવે આ પ્રશ્ન એ થાય કે આ હેલોજિનેશન ને નાઇટ્રેશન ને સલ્ફોનેશન છે શું સર? બેટા એમાં કાંઈ ન હોય. જો મારી પાસે આલ્કેન ભરેલો, બરાબર છે, હું એમાં હેલોજન નાખું, હેલોજન એટલે ક્લોરિન નાખું, બ્રોમિન નાખું, આયોડિન નાખું, બધું નાખું તો હું હેલોજન દાખલ કરું છું. એનો મતલબ હેલોજિનેશન. NO2 દાખલ કરવું તો એ નાઇટ્રેશન, પંખો દાખલ કરવું તો પંખાનેશન, ટ્યુબલાઇટ દાખલ કરવું તો ટ્યુબલાઇટનેશન. સીધી વાત છે, એમાં કાંઈ બહુ મોટી વસ્તુ નથી. આલ્કેનનું હેલોજિનેશન એટલે આલ્કેનની અંદર હેલોજન દાખલ કરવો. અંદર હેલોજન જશે ત્યારે પેલો હાઇડ્રોજન નીકળી જશે ને આ દાખલ થઈ જશે. એનો મતલબ પ્રક્રિયા કઈ થઈ? વિસ્થાપન પ્રક્રિયા. જેમ કે જો મિથેન લો તો મિથેન છે CH4 છે, એની ક્લોરીન એટલે કે હેલોજન સાથે હું પ્રક્રિયા કરું, ક્લોરીન સાથે પ્રક્રિયા કરું, બરાબર? આના માટે કન્ડિશન કાં તો તમે એને ગરમ કરો અથવા તો સૂર્યપ્રકાશ. આ આપણે જે બતાવું છું એ છે સિમ્બોલ પ્રકાશ. સૂર્યપ્રકાશ અથવા પ્રકાશ ઉર્જા એને આપવામાં આવે પ્રક્રિયા પાત્રની અંદર. ફરીથી પાછું પ્રક્રિયા પાત્રમાં કોણ છે? મિથેન છે. એમાં તમે ક્લોરીન નાખ્યો, કાં તો એને ગરમ કરો અથવા તો પ્રકાશ આપાત કરો. પ્રકાશનો સિમ્બોલ શું છે? H μ.
ઓકે, E ઇઝ ઇક્વલ ટુ hmu, ખબર છે ફોટોનની શક્તિ, એના ઉપરથી આપણે પ્રકાશની આ સિમ્બોલ દર્શાવે, જ્યાં જે એના ઉપર તમે hmu લખેલું હોય ને એ સમજો લો કે પ્રકાશ સ્વરૂપે પ્રક્રિયા થઈ રહી છે અને પ્રકાશ તમે પસાર કરો છો. ખબર પડી? ફરીથી મિથેન તમારી પાસે છે, ક્લોરીનનો વાયુ નાખ્યો અને સાથે ગરમ કરો છો અથવા સૂર્યપ્રકાશ એને આપો છો, તો એવા સમયે શું થાય કે આ કાર્બન સાથે જોડાયેલા 4 હાઇડ્રોજન છે ને એમાંથી એક હાઇડ્રોજન નીકળી જાય અને આ HCl સાથે જોડાઈ જાય, એટલે આની હાઇડ્રોજન નીકળે અને Cl સાથે જોડાઈ જાય અને Cl એના સ્થાને આવી જાય. પરિણામે શું થાય? CH3Cl, એટલે એક Cl અહીંથી નીકળો, એક H નીકળો, એ બંને જોડાઈ ગયા એટલે માઇનસ શું થઈ ગયો? HCl, અને H નીકળો એની જગ્યાએ તમારો Cl આવી ગયો, એટલે કાર્બનની સંયોજકતા પાછી 4 પૂરી થઈ ગઈ ને, 3 હાઇડ્રોજન અને એક તમારો ક્લોરીન. ફરીથી પ્રક્રિયાને જો આને આગળ વધારો અને ગરમ કરો અથવા તો સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો અને પાછો Cl2 અંદર પાછો નાખો તો Cl પાછો શું થાય? પાછો અંદર જાય અને એક એકને કાઢી નાખે, એટલે એક Cl HCl સ્વરૂપે નીકળે અને બીજો ત્યાં પાછો દાખલ થાય, એટલે થાય કેવું? CH2Cl2. હજી તમે પાછી સૂર્યપ્રકાશની પ્રક્રિયા કરો Cl2 સાથે તો Cl2 શું થાય? એક પાછો Cl અંદર જાય, H ને કાઢી નાખે એટલે માઇનસ HCl અને Cl દાખલ થઈ જાય, તો શું થાય? CHCl3. હજી તમે આગળ પ્રક્રિયા કરશો Cl2 સાથે Cl2 અને સૂર્યપ્રકાશની હાજરીમાં, તો Cl પાછો ત્યાં જાય અને એક એકને લઈ લે માઇનસ HCl અને Cl ત્યાં દાખલ થઈ જાય એટલે CCl4. હવે આના નામ સોચો, આ મિથેન હતો કે નહીં? આ કોણ છે? મિથેન. આ કોણ થઈ ગયું? ક્લોરોમિથેન. ક્લોરોમિથેન. કેમ? તો કે ક્લોરો અને મિથેન. ઓકે, પછી આ શું થયું? ડાયક્લોરોમિથેન. હવે શું થયું? ડાયક્લોરોમિથેન. આ શું થઈ ગયું? ટ્રાયક્લોરોમિથેન. ટ્રાયક્લોરોમિથેન. અને આ થયો ટેટ્રાક્લોરોમિથેન. હવે આ પ્રક્રિયા તમે વિસાન પ્રક્રિયાને કઈ પ્રક્રિયા કહેશો? તો કે હેલોજિનેશનમાં નામ આપશું ક્લોરિનેશન. ફરીથી સમજો બેટા, તમારી પાસે આલ્કેન હતો મિથેન. ઓકે, મિથેનની અંદર તમે ક્લોરીન નાખ્યો હતો, તમે મિથેનનું એટલે આલ્કેનનું શું કર્યું? ક્લોરિનેશન કર્યું. પંખો નાખ્યો હતો, સમજવા માટે બેટા, સમજવા મજા કરું, પંખો નાખ્યો હતો અમે પંખાનેશન કર્યું, ટ્યુબલાઇટ નાખ્યો તો ટ્યુબલાઇટનેશન, મોબાઈલ નાખ્યો તો મોબાઈલનેશન. ક્લોરીન નાખો છો તો શું થાય? ક્લોરિનેશન ન કહેવાય? અચ્છા, શું થયું સર? આમાં થયું શું? અરે કાંઈ થયું નથી ભાઈ. કાર્બનની પાસે 4 આવી રીતે હાઇડ્રોજન જોડાયેલા હતા જેને તમે મિથેન કહો છો. ઓકે, એમાં ક્લોરીન તમારો આ 2 ક્લોરીન Cl2 આવ્યો, એમાં અહીંયા આને ઉડાડી દીધો એટલે એ નીકળી ગયો, અહીંથી આ નીકળી ગયો એટલે સીધો શું આવી ગયો? HCl માઇનસ થઈ ગયો અને બાકીનો ક્લોરીન હતો ત્યાં જોઈન્ટ થઈ ગયો એટલે તમારે પેલી નિપજ મળી ગઈ, CH3Cl મળી ગઈ કે નહીં? ક્લોરોમિથેન. એવી રીતે કન્ટિન્યુ તમારું એક પછી એક હાઇડ્રોજન, જ્યાં સુધી હાઇડ્રોજન ત્યાં નીકળ્યા રાખે અને Cl દાખલ થાય. એનો મતલબ કે આલ્કેનમાં તમે શું કર્યું? ક્લોરો દાખલ કર્યો. એનો કે આલ્કેનનું ક્લોરિનેશન, અને ક્લોરીન છે એ હેલોજન સમૂહનું સભ્ય છે, એટલા માટે તમે ક્લોરીને દાખલ કરી શકો, બ્રોમીને દાખલ કરી શકો. ફ્લોરિન તો અતિ ક્રિયાશીલ હોય છે, જબરજસ્ત દાખલ થાય. અને આયોડિન કરો ત્યારે પ્રક્રિયાનો વેગ બહુ ધીમો થાય. એવા સમયે તમે HiO3 અથવા તો HNO3 જેવા ઓક્સિડેશન કરતાનો ઉપયોગ કરવો પડે, તો એને આયોડિનેશન કહેવાય. બ્રોમિન દાખલ કરો તો બ્રોમિનેશન કહેવાય. ખ્યાલ આવ્યો? આ થઈ ગયો આ આલ્કેનની હેલોજિનેશન પ્રક્રિયામાં વિસ્થાપન. કેમ સર? અને વિસ્થાપન પ્રક્રિયા કેમ કહેશો? વિસ્થાપન થયું ને, ક્લોરીન અહીંયા ગયો અને હાઇડ્રોજન આની પાસે આવી ગયો એટલે HCl થઈ ગયો, ક્લોરીન ત્યાં ગયો, એનો કે વિસ્થાપન પ્રક્રિયા થાય. કારણ કે કાર્બન સાથે 4 હાઇડ્રોજનની સંયોજકતાથી એક હાઇડ્રોજન જોડાયેલો છે, બરોબર? હવે કોઈને તમારે નાખવો હોય તો કોઈને નીકળવું તો પડે ને, તો જ જાય, ને તો કાર્બનની સંયોજકતા વધી જાય. ક્લિયર થઈ ગયું? ઓકે, તો આમ એક આખી પ્રક્રિયા થઈ ગઈ હેલોજિનેશનમાં. ક્લોરિનેશનની પ્રક્રિયા ઊંચા તાપમાને પ્રક્રિયા કરો અથવા સૂર્યપ્રકાશની હાજરીમાં પ્રક્રિયા કરો એટલે આલ્કેનની અંદર એક હાઇડ્રોજનનું વિસ્થાપન તમારે હેલોજન વડે થાય, પહેલી નિપજ મળે, પાછું હેલોજન વડે થાય, બીજી નિપજ મળે, પાછું હેલોજન, એવી રીતે તમને નિપજ આગળ મળતી જાય. હવે આની ક્રિયાવિધિ એટલે શું? ક્રિયાવિધિ એટલે કે આમાં તમારો Cl હેલોજન દાખલ કઈ રીતે થાય છે એને દર્શાવવાની જે રીત છે એને કહેવાય ક્રિયાવિધિ. પરંતુ એક વસ્તુ જે ડબલ નીટમાં ક્વેશ્ચન પૂછી શકે છે કે તમે અહીંયા ક્લોરિનેશન તરીકે
ક્લોરીન લીધો એની જગ્યાએ ફ્લોરિન લઈ શકો, એવી રીતે બ્રોમિન Br2 લઈ શકો, એવી રીતે આયોડિન પણ લઈ શકો. પણ આનો સક્રિય જે હશે ને, જે સૌથી વધારે સક્રિય હશે ને, એ ઝડપથી પ્રક્રિયા કરશે. તો સક્રિયતાનો ક્રમ કયો છે? તો હેલોજનની આ વિસ્થાપન પ્રક્રિયાની પ્રતિક્રિયાત્મકતાનો ક્રમ યાદ રાખજો બેટા. સૌથી વધુ જો સક્રિય હોય ને એ છે ફ્લોરિન. પહેલો ફ્લોરિન સૌથી વધુ, પછી ક્લોરીન, પછી બ્રોમિન અને પછી આયોડિન. એટલા માટે તો આયોડિન ખૂબ જ ધીમી પ્રક્રિયા કરે, એટલા માટે એમાં શું લેવામાં આવે છે? ઓક્સિડેશન કરતાની હાજરી લેવામાં આવે છે. તો આ મેં તમને કયો ક્રમ બતાવ્યો કે આલ્કેનની હેલોજિનેશન વિસ્થાપન પ્રક્રિયા કરો છો, એમાં કયો હેલોજન લો તો, એટલે કે હેલોજન તો આખો સમૂહ છે ને, ફ્લોરિન, ક્લોરીન, બ્રોમિન, આયોડિન આખો સમૂહ છે ને, એમાં તમે ફ્લોરિન લેશો ને તો અતિ ઝડપથી પ્રક્રિયા કરશે. એટલે આખો ક્રમ થઈ ગયો. ઓકે, એ જ રીતે હવે આલ્કેન તમે અહીંયા પ્રાથમિકે લઈ શકો, દ્વિતીયકે લઈ શકો, તૃતીયકે લઈ શકો, કયો લેશો તો એમાં જલ્દી કોણ પ્રક્રિયાનો પ્રતિક્રિયાત્મક ક્રમ બતાવશે એ પણ તમને પૂછી શકે છે કે આલ્કેનની વિસ્થાપન હેલોજિનેશન વિસ્થાપન પ્રક્રિયામાં આલ્કેનની પ્રતિક્રિયાત્મકતા કઈ રીતની હોય? તો એ પ્રતિક્રિયાત્મક કોની? આલ્કેનની પ્રતિક્રિયામાં આલ્કેનની પ્રતિક્રિયાત્મકતા એ છે તૃતીયક સૌથી વધારે કરે, એના પછી દ્વિતીયક, એના પછી પ્રાથમિક. તૃતીયક એટલે ખબર છે ને, આ કાર્બન છે એની 4 સંયોજકતામાં 4 જગ્યાએ આવી રીતે CH3 જોડાયેલો હોય તો આ તમારો આલ્કેન કેવો કહેવાય? તૃતીયક કહેવાય. આ કાર્બન છે એની સાથે એક જગ્યાએ હાઇડ્રોજન છે અને બાકીની જગ્યાએ તમારો CH3 તો આ કેવો કહેવાય? તમારો તૃતીયક કહેવાય. આ કેવો કહેવાય? ચતુર્થક કહેવાય. આ કેવો કહેવાય? તૃતીયક કહેવાય. હવે એના પછી જો કાર્બન સાથે એક હાઇડ્રોજન, બીજો અહીંયા હાઇડ્રોજન, અહીંયા CH3 તો આ તમારો આલ્કેન કેવો થઈ ગયો? 2 જોડે ને, જે કાર્બન સાથે અન્ય બાકી 2 R જોડાયેલા હોય તો આ કહેવાય દ્વિતીયક થયો, તૃતીયક થયો અને ચતુર્થક થયો. એવી રીતે તૃતીયકથી મેં તમને ક્રમ આપ્યો છે બુકની અંદર છે ને, બેઝથી ક્રમ આપ્યો. તૃતીયક છે, દ્વિતીયક છે અને પ્રાથમિક. આલ્કેન કયો છે એના બેઝથી, કારણ કે ચતુર્થક તો તમારો પ્રક્રિયા કરે ને, એમાં તો CH3 આવી ગયો. હાઇડ્રોજન નીકળવા માટે જો તૃતીયકમાં નીકળી શકે, દ્વિતીયકમાં 2 નીકળી શકે અને પ્રાથમિક હોય તમારો તો અહીંયા એક છે, અહીંયા બીજો છે અને અહીંયા ત્રીજો છે, અહીંયા તમારો CH3 છે તો એનો કે 3 તમારા એક નીકળી શકે. તો આ કેવો થઈ ગયો? પ્રાથમિક. એટલા માટે તૃતીયકનો ક્રમ સૌથી વધારે, એના પછી દ્વિતીયકનો ઓછો અને એના કરતાં પ્રાથમિકનો સૌથી ઓછો. ક્લિયર થઈ ગયું? હવે હું તમને જે કહું છું એ કે તમે આ ક્લોરિનેશન પ્રક્રિયા કરી એની ક્રિયાવિધિ કઈ રીતની હોય, ક્રિયાવિધિ બરોબર જાણીએ. ચાલો બેટા, કે એમાં ટૂંકમાં ક્લોરીન અંદર આલ્કેનમાં કાર્બન સાથે જે હાઇડ્રોજન જોડાયેલો છે એક હાઇડ્રોજન કાઢતો જાય અને ક્લોરીન અંદર દાખલ થાય છે. એ કઈ રીતની પ્રક્રિયા થાય છે, એ વિધિ કઈ રીતની છે, એ વિધિ જાણવાની જે રીત છે એને કહેવાય ક્રિયાવિધિ. અને આ ક્રિયાવિધિ 3 ટોપિકની અંદર પૂરી થાય. પહેલું છે પ્રારંભન. અને શરૂઆત કઈ રીતની થાય? પ્રારંભન. એના પછી સંચરણ અને ત્રીજું સમાપન. બીજું છે સંચરણ અને છેલ્લે સમાપન. આ 3 વિધિમાં પ્રારંભનમાં શું હોય છે? પ્રારંભનમાં તમે પાત્ર લીધું, એમાં કોણે લીધો? મિથેન. મિથેન કેવો હોય તો કે આવી રીતે 4 હાઇડ્રોજન એની સાથે જોડાયેલા હોય. અચ્છા, એક તમે મિથેન લીધો, એનું બીજું શું નાખ્યું? Cl2. Cl કેવો હોય? Cl2 આવી રીતે Cl અને Cl વચ્ચે સહસંયોજક બંધ હોય. ઓકે, પ્રારંભનમાં શું થાય? પ્રારંભમાં પેલા હાઇડ્રોકાર્બનને કાંઈ ન થાય. તમે જ્યારે ગરમી આપો કે સૂર્યપ્રકાશના કિરણો ઊંચા તાપમાને તમે આપો છો એવા સમય દરમિયાન શું થાય કે આ ક્લોરીન વચ્ચે, આ ક્લોરીન અને ક્લોરીન વચ્ચે જે બંધ છે ને એ બંધ સીધો તૂટે. કારણ બંનેની વિદ્યુત અંદર સરખી હોવાને કારણે આ ભાગમાંથી બંધ તૂટે. એનો મતલબ કે આ ઇલેક્ટ્રોન ક્લોરીન પાસે રહી ગયો પોતાનો અને આ ઇલેક્ટ્રોન ક્લોરીન પાસે રહી ગયો. જો હવે જ્યારે આ તૂટે ત્યારે શું થશે તો કે ક્લોરીનની પાસે તમારે આમ ટપકું, આ ક્લોરીનની પાસે ટપકું બતાવ્યું અને બીજો ક્લોરીન છે ને એની પાસે મેં ટપકું બતાવ્યું. હવે એ મુક્ત મૂલક અવસ્થામાં આવી ગયો. મુક્ત મૂલક એટલે શું સર? અરે એની પાસે શું હતું? આ ક્લોરીન અને આ ક્લોરીન વચ્ચે સહસંયોજક બંધ હતો ને, તો આ ક્લોરીન આખા પહેલાના ઇલેક્ટ્રોન વાપરી શકે. એટલે આની પાસે કેટલા હતા? 18 ઇલેક્ટ્રોન હતા. એવી રીતે આ ઇલેક્ટ્રોન આ પણ વાપરી શકે સહસંયોજક બંધ હોવાને કારણે. તેથી કરીને આમ કરો તો એની પાસે કેટલા થાય? 18 ઇલેક્ટ્રોન થાય. ઓકે, હવે જ્યારે બંધ તૂટી ગયો
ત્યારે આ ઇલેક્ટ્રોન એની પાસે જતો રહ્યો, આ ઇલેક્ટ્રોન આની પાસે જતો રહ્યો. તો હવે એની પાસે આમાં ઇલેક્ટ્રોન કેટલા છે? 17 ઇલેક્ટ્રોન છે. આની પાસે પણ કેટલા છે? 17 ઇલેક્ટ્રોન છે. એનો મતલબ હવે એ સ્થાયી નથી, ધમ પછાડા કરે છે. મારે કોઈક સાથે જો એકદમ સક્રિય થઈ ગયો. આને કહેવાય મુક્ત મૂલક. મુક્ત મૂલક બંને શું ઉત્પન્ન થયા? આ અને આ મુક્ત મૂલક. હવે ધમ પછાડા કરશે. પાત્ર તમારું બંધ છે. તે શું કરે? ધાડ જઈ અને કોઈક સાથે પ્રક્રિયા કરવાનો પ્રયત્ન કરે. અરે કોની સાથે કરશે? પાત્રમાં તો બે જ છે. એક તો મિથેનના ઘણા બધા અણુઓ છે અને ક્લોરીનના વાયુના ઘણા અણુ છે. બંને વાયુ સ્વરૂપમાં છે, ઊંચું તાપમાન છે અથવા તો એને પ્રકાશ આપેલો છે. હવે તમે એ બંધ તૂટવાને કારણે ઉત્પન્ન થયેલો મુક્ત મૂલક એટલે કે ક્લોરીન મુક્ત મૂલક ધાડ પેલા મિથેનના અણુમાં એટેક કરે. કઈ રીતે કરશે? જો અહીંથી હવે સ્ટાર્ટ કયું થાય છે? સંચરણ. આ સંચરણમાં શું થાય તો કે મિથેનનો અણુ CH4 છે એટલે કે કાર્બન સાથે આવી રીતે 4 હાઇડ્રોજન છે. ઓકે, એની ઉપર પેલો જે મુક્ત મૂલક ઉત્પન્ન થયો ને એ એટેક કરે. એટેક કરે એટલે શું થાય? કાર્બન અને હાઇડ્રોજન વચ્ચે સહસંયોજક બંધ હોય. અહીંયા આ બધા સહસંયોજક બંધ છે. કાર્બન ને હાઇડ્રોજન વિદ્યુતતા મોટો તફાવત નથી. ઓકે, એટલે સીધો જ આ બંધ તૂટે. આ બંધ તૂટે એટલે હાઇડ્રોજન પોતે પોતાનો ઇલેક્ટ્રોન લઈને નીકળે અને કાર્બન પાસે પોતાનો ઇલેક્ટ્રોન રહી જાય. એટલે હાઇડ્રોજન આની પર કોણે એટેક કર્યો? આ જે મુક્ત મૂલક છે ને એને એટેક કર્યો. એટેક કર્યો એટલે અહીંથી આ બંધ તૂટ્યો. અને થયું કેવું તો કે હાઇડ્રોજન પોતાનો મુક્ત મૂલક એટલે કે એક સ્વરૂપમાં આવી ગયો. ક્લોરીન પોતે મુક્ત મૂલક સ્વરૂપમાં છે તો મુક્ત મૂલક સ્વરૂપે આ રહેલો ક્લોરીન આ બે વચ્ચે જોડાઈ જાય. એનો મતલબ HCl તરીકે નીકળી ગયો. ઓકે, પરિણામે શું થયું કે આટલો ભાગ એટલે કાર્બન પોતાના ઇલેક્ટ્રોન સાથે રહી ગયો ને પણ CH3 અને ટપકું એવું થયું ને તો વધારેનું આપણે શું છૂટું પડ્યું? CH3 અને ટપકું. હા, મુક્ત મૂલક મિથાઇલ સમૂહ તમને મુક્ત મૂલક સ્વરૂપે મળી ગયો. ક્લિયર થયું પેલા આટલું? ઓકે, અચ્છા હવે શું કરે તો આ મુક્ત મૂલક શું કરે? હવે તમારો ક્લોરીન અંદર પડેલો હોય ને, ક્લોરીન જ્યાં હતો એ જ હવે એની ઉપર એટેક કરે. કોણ એટેક કરે તો કે મુક્ત મૂલક આની ઉપર એટેક કરશે, આની ઉપર એટેક કરશે. તો અહીંયા તો બે વચ્ચે બંધ એક એક ઇલેક્ટ્રોન છે જ તો આ બે પાછો બંધ તૂટશે. જોજો બેટા, અહીંથી બંધ તૂટ્યો તો આ શું થયો? મુક્ત મૂલક સ્વરૂપે આવી ગયો. અને આ તમારો મુક્ત મૂલક CH3 તો છે જ. CH3 તો મુક્ત મૂલક છે અને આ મુક્ત મૂલક તરીકે આવી ગયો. હવે આ બે જોડાઈ જાય તો રૂપાંતર શેમાં થયું? CH3Cl આ બની ગયો. તો હવે આ મુક્ત મૂલક જશે વધારાનો શું કરશે? એ પાછો બીજા આની ઉપર એટેક કરે. એટલે કે આ જે બન્યું ને એની ઉપર જ પાછો એટેક કરે. આ બન્યું ને એની ઉપર તો શું થશે? જો આને હું દર્શાવો ત્યારે C અહીંયા H, અહીંયા H, અહીંયા H અને Cl. ઓકે, તો આ Cl જે મુક્ત મૂલક છે ને આ મુક્ત મૂલક એ હવે બધો આની પર એટેક કરે એટલે અહીંથી પાછો બંધ તોડ નાખે. અહીંથી બંધ તૂટ્યો એટલે H કેમ આવી ગયો? મુક્ત મૂલકમાં. એની સાથે આ મુક્ત મૂલક જે હતો ને એ જોડાઈ જાય. H અને અહીંયા મૂકું છું H અહીંયા અને Cl અહીંયા આમ જોડાઈ ગયો એટલે Cl છૂટો થઈ ગયો. એટલે આ આખો પોર્શન નીકળી ગયો, ઇલેક્ટ્રોન લઈને નીકળ્યો. તો આનો હવે શું? આનું શું તો કે આ આખો બીજો મુક્ત મૂલક તમને મળ્યો. કેવો મળ્યો તો કે CH2Cl અને એની પર મુક્ત મૂલક મળ્યું. એ પાછો શું કરે? એ હવે પાછો Cl ઉપર એટેક કરે. બે Cl છે ને એની ઉપર એટેક કરે. તો પાછો જો પાછું કરું છું, બે Cl અને Cl આની ઉપર એટેક કરે. આની ઉપર એટેક કરે એટલે પાછો આ બંધ તૂટે. આ બંધ તૂટે એટલે આ મુક્ત મૂલક એટલે Cl મુક્ત મૂલક અને આ CH2Cl આનો મુક્ત મૂલક આ બે જોડાઈ ગયા એટલે પાછું શું થઈ ગયું? હવે CH2Cl2. ફરી તમે સમજાવો જો શું કે છે. જો આમાં અહીંથી આમ આવે, અહીંથી આમ આવે, અહીંથી આમ આવે, અહીંથી આમ જ છે, બીજું કાંઈ નથી. જો પહેલા શું થશે કે જો આમ પ્રારંભ થયું એમાં શું થયું? Cl અને Cl વચ્ચે બે બંધ હતો. આ બંધ હતો એ સીધો તૂટ્યો એટલે એક મુક્ત મૂલક છૂટો પડ્યો એટલે શું કર્યું? જો Cl અહીંયા છે, CH3 ત્યાં. જો હું આગળ પાછળ જઈશ હવે Cl શું કર્યું? પેલા CH4 હતું ને એની ઉપર એટેક કર્યો એટલે H છૂટો પડી ગયો. H છૂટો પડ્યો ને એટલે આ મુક્ત મૂલક જોડાઈ ગયો. એટલે પેલો CH3 છે ને એ મુક્ત મૂલક સ્વરૂપમાં આવી ગયો. હા, જોજો કઈ થાય છે. હવે આ HCl બની ગયો અને પેલો મુક્ત મૂલક કરે શું કરે? પાછો Cl2 ઉપર એટેક કરે.
Cl2 પર એટેક કરે એટલે Cl મુક્ત મૂલક બન્યો, એની પાસે CH3 જોડાઈ ગયો, CH3Cl થઈ ગયો. હવે આ Cl શું કરે, પાછો જે બન્યો ને એની ઉપર એટેક કરે એટલે પાછો એક H નીકળી જાય, એક H નીકળી ગયો એટલે મુક્ત મૂલક આવી ગયો, એની સાથે પેલો Cl જોડાઈ ગયો. ઓકે, હવે આ પાછો CH2Cl છે ને એ પાછો મુક્ત મૂલક બન્યો ને એ પાછો કોની ઉપર એટેક કરે, Cl2 પર એટેક કરે, એની ઉપર એટેક કરે એટલે પાછો Cl મુક્ત મૂલક બન્યો, Cl મુક્ત મૂલક અને CH2Cl મુક્ત મૂલક એ બે જોડાઈ ગયા. આમ કન્ટિન્યુ સામે સામે ચાલી રાખ્યા. ફરીથી પાછો કહું, યાદ કરાવજો તમને. પહેલા પ્રારંભ તબક્કામાં શું થયું, Cl અને Cl વચ્ચે તૂટ્યું એટલે મુક્ત મૂલક થયો. મુક્ત મૂલક ક્યાં આવ્યો, CH4 ઉપર, CH4 ઉપર આવ્યો એટલે એક બંધ તૂટ્યો એટલે મુક્ત મૂલક અને H બંને જોડાઈ ગયા એટલે CH3 કેમ આવી ગયો, મુક્ત મૂલકમાં આવ્યો એટલે હવે એ કોની ઉપર એટેક કરશે, એ Cl ઉપર એટેક કરશે, Cl2 ઉપર. તો Cl અને Cl ઉપર એટેક કર્યો તો આ બે વચ્ચે બંધ તૂટ્યો એટલે આ બે જોડાઈ ગયા એટલે આ શું બની ગયો, CH3Cl. અને આ કેવો બની ગયો, મુક્ત મૂલક. એ મુક્ત મૂલક પાછો આની ઉપર એટેક કરશે, જે બહેનો ને એની ઉપર એટેક કરશે, એની ઉપર એટેક કરે તો શું થાય, આની ઉપર એટેક કરે એટલે CH2Cl. આ મુક્ત, કારણ કે એક H નીકળી ગયો ને એટલે મુક્ત મૂલક સ્વરૂપમાં આવી ગયો. આખો કેમાં આવી ગયો, CH2Cl. H નીકળી ગયો, H આની સાથે જોડાઈ જાય, આ જોડાઈ ગયો એટલે શું બની ગયો, HCl. આ નીકળી ગયો. હવે આ કોની ઉપર કરશે, પાછો Cl અને Cl ઉપર કરશે એટલે પાછો અહીંથી બે બંધ તૂટ્યું એટલે આ આની સાથે જોડાઈ ગયો એટલે શું થઈ ગયું, CH2Cl2. આ પાછો મુક્ત મૂલક થઈ ગયો. મુક્ત મૂલક શું થાય, પાછો આની ઉપર એટેક કરશે. ખબર પડે છે? બહુ થોડુંક એક સમજવા બહુ ઇઝી છે બેટા, બહુ એટલું બધું ટફ નથી, બહુ ઇઝીલી સમજાઈ જાય એવું છે. ફરીથી પાછું પેલા Cl અને Cl તૂટ્યું, હા Cl છૂટો પડ્યો. જોજો અહીંયા Cl કોની ઉપર થઈ ગયો, CH4 એટલે લીધો એટલે CH3 મુક્ત મૂલક બની ગયો. મુક્ત મૂલક બન્યો એટલે સામે એટેક કર્યો, સામે કોની ઉપર, Cl2 ઉપર. Cl2 ઉપર એટેક કર્યો, ધાડ તૂટ્યો એટલે Cl ને લઈ લીધો, CH3Cl બની ગયો. અહીં કોણ રહ્યો, Cl શું કરશે, બનેલો CH3Cl છે ને એની ઉપર એટેક કરશે, એની ઉપર એટેક કરે, ધાડ તૂટ્યું, કોણ, HCl નીકળી ગયો. હવે CH2Cl બન્યો, એ શું કરશે, પાછો Cl2 સામે કરશે, Cl2 હોય એની પર એટેક કરે, ધાડ તૂટ્યો એટલે CH2Cl2 અને પેલો Cl એટલે CH2Cl2 બની ગયો અને પાછો Cl બન્યો ને એ બંને CH2Cl2 છે ને એની પર એટેક કરે, ધાડ કન્ટિન્યુ સામે એટેક કન્ટિન્યુ ચાલુ જ રહીએ. અને થોડા સમય પછી સમાપન શું છે, પ્રક્રિયકોનું પ્રમાણ ધીમે ધીમે ઘટી જાય અને બીજી ઉપનિપજ મળવાને કારણે આખી પ્રક્રિયા સમાપન થઈ જાય. કઈ રીતે, જો કહું તમને. પ્રક્રિયામાં શું ઉત્પન્ન થયું તો કે ત્રણ વસ્તુ કન્ટિન્યુ ઉત્પન્ન થવાનું ચાલુ થશે. એમાં એક તમારી ઉપનિપજ બનશે. એક તો સમાપન પ્રક્રિયા કઈ રીતે સમાપન થાય છે, એવી રીતે સમાપન થાય છે કે જેમાં એક તો Cl અને Cl જે મુક્ત મૂલક બન્યા ને આ બંને જોડાય અને Cl2 બની જાય. ઓકે, બીજું વચ્ચે તમારા તબક્કામાં CH3 અને CH3 આ બંને જોડાય, કારણ કે આ મુક્ત મૂલક થાય છે, આ વચ્ચે થાય છે ને, તો આ પણ શું થશે, CH3 અને CH3 બે વ્યક્તિ જોડાઈ ગયા, આ મુક્ત મૂલક જોડાઈ ગયા. જેવી રીતે આમાં Cl અને Cl બંને વચ્ચે બંધ થઈ ગયો, Cl2 તરીકે આવી ગયો, એવી રીતે ઇથેન તરીકે ગયો અને આ તમારી ઉપનિપજ બને. ઉપનિપજ આ તો તમારો પાછો પાત્રમાં આવી ગયો, Cl2 તો પાછો પાત્રમાં આવી ગયો, પણ ત્રીજી વસ્તુ જે બનાવવાની છે એ આપણી પ્રક્રિયા વાસ્તવમાં આ થતી CH3 એક અને Cl મુક્ત મૂલક આ જોડાઈને શું બની ગયું, CH3Cl. આ આપણી રિયલ નિપજ. તો ઉપનિપજ કઈ બની, ઉપનિપજ આ બની. ક્લોરીન તો તમારા પાત્રમાં પાછો આવી ગયો. ખ્યાલ આવ્યો, ખબર પડી ગઈ? ઓકે, ચાલો જો આને આખું પાછું હું તમને અહીં બતાવું ને એટલે ઓલ ઓવર ક્લિયર થઈ જશે તમારું. જો કેવું થશે, પેલું એક CH4 છે અને Cl2. Cl2માં શું કરો છો, Cl અને Cl આ બે વચ્ચે બંધ તૂટે એટલે આ સીધો અહીં જાય અને આને શું બનાવી દેશે, CH3 મુક્ત મૂલક બનાવી દેશે અને અંદર છૂટું પડ્યું ને જે H એની સાથે તમારો Cl જોડાઈ જશે. શું થઈ ગયું, HCl બની ગયો કે આ HCl બની ગયો. ઓકે, હવે આ CH3 કોની ઉપર એટેક કરશે તો કે Cl અને Cl આ બે વચ્ચે બંધ છે એની પર એટેક કરશે એટલે આ બંધ તૂટ્યું એટલે શું થાય, આને આ બે મુક્ત મૂલક જોડાઈ જશે એટલે કઈ પોઝિશન થાય, જો CH3Cl આ બંધ બની આ તૂટી ગયું, જો આપણે મળી ગયું.
હવે ઉત્પન્ન થયેલો આ શું કરશે, એ પાછો જે બન્યો છે ને એની ઉપર એટેક કરશે, એટલે આની ઉપર એટેક કરશે. એટલે આ કઈ પોઝિશન થાય કે આની રચના કેવી છે, આ H, આ H, આ H અને Cl. તો આને કાઢી નાખે અને પેલો Cl એની સાથે જોડાઈ જાય એટલે તમારું શું થઈ ગયું, માઇનસ HCl થઈ ગયું. અને આ કેમ આવી ગયો, CH2 અને પછી Cl. અને જેવો આ બની ગયો ને એ પાછો કોની ઉપર એડ કરે, Cl અને Cl. આ બે વચ્ચે બંધ હોય, આ તૂટે એટલે મુક્ત મૂલક અને આ જોડાઈ જાય એટલે શું થાય, CH2Cl2 પ્લસ કોણ આવ્યો, મુક્ત મૂલક. આ મુક્ત મૂલક પાછો આની ઉપર એટેક કરે, કન્ટિન્યુ આગળ ચાલ્યા જ રાખે. આ થઈ ગઈ આપણી વિસ્થાપન પ્રક્રિયા, આલ્કેનની વિસ્થાપન પ્રક્રિયા. ક્લિયર થઈ ગયું? શું ધ્યાન રાખવાનું હતું, એક તો ક્રમ, આલ્કેનનો વિસ્થાપન પ્રક્રિયાનો ક્રમ કયો, તૃતીયક સૌથી વધારે, એના કરતાં ઓછો દ્વિતીયક, એના કરતાં ઓછો પ્રાથમિક. અચ્છા, હેલોજિનેશન તમે કર્યું તો ક્લોરીન, બ્રોમિન, આયોડિન, એમાં આયોડિનમાં શું ધ્યાન રાખશો તો કે ઓક્સિડેશન કરતાં વાપરવા પડશે. કયા વાપરવા પડશે, HiO3 અથવા તો HNO3 જેવા ઓક્સિડેશન કરતાં એટલા માટે વાપરવા પડે છે કે એમાં આયોડિન તમારો ધીમે વિસ્થાપન પ્રક્રિયા આપે છે. હેલોજન પ્રક્રિયાનો પ્રતિક્રિયા ક્રમ કયો તો કે ફ્લોરિન સૌથી વધારે, પછી ક્લોરિન, પછી બ્રોમિન અને પછી આયોડિન. ઓકે, આખી વિસ્થાપન પ્રક્રિયા પૂરી. 3 તબક્કામાં થઈ. કઈ, પેલો પ્રારંભન જેમાં CL બંધ તૂટે, સંચરણમાં શું બધું જોડાય, અને સમાપન પ્રક્રિયા શું, એ પ્રક્રિયા તમારો ધીમે ધીમે વપરાઈ જશે અને ઉપનિપજ બનવાને કારણે ધીમે ધીમે સમાપન થશે. કઈ રીતનું કર્યું મેં તમને હમણાં કર્યું, Cl2 પણ બને, ઇથેન ઉપનિપજ તરીકે મળશે અને મેઇન પ્રોડક્ટ તમારી આ. ઓકે, હવે લઈએ આપણે બીજી પ્રક્રિયા, દહન પ્રક્રિયા. અચ્છા, દહન પ્રક્રિયા એટલે કે કોઈ પણ પદાર્થ હંમેશા ઓક્સિજનની હાજરીમાં બેટા સળગે. તો આપણે આલ્કેનને ઓક્સિજનની હાજરીમાં સળગાવીએ. એમાં હું તમને એક ટ્રીક આપું, જેમ કે મિથેન લઉં છું. જો હવે મિથેનમાં કોણ છે તો કે કાર્બન અને હાઇડ્રોજન ગેસિયસ સ્વરૂપે છે, એને ઓક્સિજનની હાજરીમાં હું દહન કરું, ગરમ કરું. ઓકે, સંપૂર્ણ ઓક્સિડેશન, પૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપું છું, પૂરતો ઓક્સિજન. હવે જો અપૂરતા પ્રમાણમાં ઓક્સિજન આપીએ તો શું થાય, મિથેન છે એની ઓક્સિજન પણ કેવો છે, ઓક્સિજન અપૂરતા પ્રમાણમાં. તો અહીંયા ખાલી કાર્બન બ્લેક, આને કહેવાય કાર્બન જ છૂટો પડે, કાર્બન બ્લેક, અને પાણીના 2 અણુ છૂટા પડી જાય. આ જે કાર્બન બ્લેક છે આનો ઉપયોગ શાહીમાં થાય, ફિલર તરીકે થાય. ફિલર એટલે કોઈ પણ પદાર્થની અંદર વજન વધારવા માટે વધારાનો પદાર્થ નાખવામાં આવતો હોય ને એને કહેવાય ફિલર. કાળા રંગની શાહી બનાવવા માટે આ કાર્બનનો ઉપયોગ થાય. પણ ક્યારે બને છે, જ્યારે હાઇડ્રોકાર્બન, જો કાર્બન હાઇડ્રોજન છે, હાઇડ્રોકાર્બન કહો છો, હાઇડ્રોકાર્બનનું અપૂરતા પ્રમાણમાં જ્યારે ઓક્સિજનની હાજરીમાં તમે દહન કરો છો ત્યારે તમને કાર્બન બ્લેક મળે છે. અને કાર્બન બ્લેકનો ઉપયોગ શાહીની અંદર, પ્રિન્ટરની શાહી છે કે ફિલર પદાર્થ છે એની બનાવટમાં ઉપયોગ થાય. આપણે એને જોવાનું, આપણે પેલું જોવાનું છે. જો મિથેન એટલે હાઇડ્રોકાર્બનની ઓક્સિજનની હાજરીમાં સંપૂર્ણ દહન કરો, ઓક્સિડેશન પ્રક્રિયા કરો એટલે ધ્યાન રાખો, 2 જ વસ્તુ છૂટા પડશે. તમે જુઓ, આ ઓક્સિજન અહીંયા જાય બેટા, આનો પાઇપ તમે અહીંયા નાખો તો આને ઓક્સિજન મળે તો આ શેમાં આવે, તમે વિચારો શેમાં આવે, સર પૂરતા પ્રમાણમાં આને ઓક્સિજન મળે ને તો આ કાર્બન ડાયોક્સાઇડ બને, આને મળે તો શું બને, પાણી બને. એટલે કોઈ બહુ મોટો પહાડ તોડવાનો કે વેદ ભણવા જેવું નથી. આને રૂપાંતર તમે કાર્બન ડાયોક્સાઇડમાં કરી દો અને આનું રૂપાંતર પાણીમાં કરી દો. હવે ટ્રીક યાદ રાખો, જ્યારે પણ કોઈ હાઇડ્રોકાર્બનને ઓક્સિજનની હાજરીમાં દહન કરો ને ત્યારે જેટલા કાર્બન એટલા CO2 અને જેટલા હાઇડ્રોજન એના અડધા પાણી મૂકી દો, કારણ કે પાણીના એક અણુમાં 2 હાઇડ્રોજન હોય. ઓકે, એટલે તમે જો જેટલા હાઇડ્રોજન કેટલા છે, 4 છે, 4 છે ને તો અહીં 2 મૂકી દો, તમારો હાઇડ્રોજન સીધો બેલેન્સ થઈ ગયો. સૂત્ર યાદ રાખો, વૃક્ષો વાવો વરસાદ લાવો, જેવી રીતે સૂત્ર છે ને એવી રીતે આને યાદ રાખો. હાઇડ્રોકાર્બનનું જ્યારે પણ ઓક્સિજનની હાજરીમાં દહન કરો ત્યારે 2 નિપજ મળે. પહેલી વસ્તુ તો સમજો, આ શેમાં આવશે, કાર્બન ડાયોક્સાઇડમાં, આ શેમાં આવશે, પાણીમાં. તો શું મૂકી દેવાનું, જેટલા હાઇડ્રોકાર્બનમાં કાર્બન છે ને એટલા જ CO2. તો કેટલા કાર્બન છે, 1, તો અહીં તમે 1 CO2 મૂકી દીધો. હાઇડ્રોજન છે એના અડધા પાણી, તો હાઇડ્રોજન કેટલા છે, 4 છે, તો મેં શું મૂક્યું, 2H2, અડધા કરી નાખ્યા ને, અડધા પાણી. ઓકે, એટલે જેટલા કાર્બન એટલા CO2 અને જેટલા હાઇડ્રોજન એના અડધા પાણી. ક્લિયર થઈ ગયું? અને પછી તમારે ઓક્સિજનને ખાલી બેલેન્સ કરવાનો રહીએ. ઓક્સિજન તમે જોઈ લો, અહીં કેટલા છે, 2 અને અહીં 2, એનો મતલબ કે 4 ઓક્સિજન કરવો હોય તો અહીંયા ટ્વાઇસ. હવે આની કોમન પ્રક્રિયા લખી હોય ને તો શું કરવું, જેમ કે હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર શું, CnH2n+2, એની O2 સાથે પ્રક્રિયા કરો. અહીંયા O2 છે ને એ તમારું પર્ટિક્યુલર 3n+1/2. આ એક તમારું સમીકરણ જ આવી જશે.
ઓકે, અહીંયા ઓક્સિજનને આટલા જ પર્ટિક્યુલર યાદ રાખજો, પેલું તમને ઓટોમેટિક યાદ આવી જશે. જો તો અહીંયા તમારે N છે ને C, તો શું કરશો NCO2 પ્લસ H2O શું કરશો આના અડધા, તો H2O ને કરો ને H2O આના અડધા કરો એટલે કે 2 મૂકો તો શું થાય N+1 થાય ને, અડધા એટલે અહીં શું મૂકવું પડશે તમારે N+1. આ આખું તમારું કોમન સમીકરણ થઈ ગયું. કોઈ પણ હાઇડ્રોકાર્બનને જ્યારે ઓક્સિજનની હાજરીમાં દહન કરો ત્યારે આ સમીકરણથી તમે બેલેન્સ કરી શકો, ડાયરેક્ટ સીધે સીધો આને મૂકી શકો. ઓકે, આ થઈ ગયું એક ઓક્સિડેશનની પ્રક્રિયા, કે જે ઓક્સિડેશનની પ્રક્રિયા ઓલરેડી આ તમે ઘરે કરો છો. રાંધણ ગેસની અંદર આપણે બ્યુટેન લગાવીએ છીએ ને, સળગાવીએ સ્ટવ, ત્યારે શું કરીએ, ગેસ સળગાવીએ ત્યારે શું થાય, કેટલી પ્રચંડ ઉર્જા મળે. તો ત્યારે એમાં શું થાય, તમે ગેસ પેટાવો ત્યારે થાય શું, બેઝિકલી અંદરથી તમે હીટ મળે, CO2 બહાર નીકળે અને પાણીની વરાળ નીકળતી હોય, બીજું કાંઈ ન થાય. બ્યુટેન જોઈએ આમાં કાર્બનમાં 1 છે, મિથેનમાં કાર્બન 1 છે, તો બ્યુટેનમાં 4 હોય. તો રાંધણ ગેસ આપણે વાપરીએ છીએ કેટલી પ્રચંડ ઉર્જા નીકળે છે. એટલે આની કેલરીફિક વેલ્યુ બહુ ઊંચી હોય છે. એટલે મિથેનનો જો 1 મોલ ખાલી તમે સળગાવો ને તો એવા સમયે 800 ને, એટલે ડેલ્ટા H કર્યું હોય ને, ડેલ્ટા H ઇઝ ઇક્વલ ટુ -890 કિલો જૂલ પ્રતિ મોલ. એનો મતલબ કે 1 મોલ મિથેનને તમે સળગાવો ઓક્સિજનની હાજરીમાં તો સંપૂર્ણ મિથેનનું દહન થઈ અને કાર્બન ડાયોક્સાઇડને પાણી બને સાથે તમને 1 મોલની સાથે તો ઉર્જા કેટલી મળે છે, પ્રચંડ ઉર્જા મળે. એટલે -890 કિલોમાં માઇનસ શું લખ્યું, જ્યારે પ્રણાલી ઉષ્મા ગુમાવે ત્યારે તમારી આ ઉર્જાની આગળ શું આવે, માઇનસ. માઇનસ એટલે નીકળી જવાની વાત છે. તો આ શું બતાવે છે કે એની એન્થાલ્પીનું મૂલ્ય 890 કિલો જૂલ છે. 1 મોલ સળગાવો ત્યારે આટલી ઉર્જા બહાર પડે છે. આ થઈ ગઈ એક પ્રકારનું ઓક્સિડેશન જ થયું ને. હવે બીજું ઓક્સિડેશન, નિયંત્રિત અવસ્થામાં ઓક્સિડેશન. નિયંત્રિત અવસ્થામાં ઓક્સિડેશન એટલે તમે ઓક્સિજન અંદર એડ કરો છો પણ તમને જોઈએ એટલું જ એડ કરો. અત્યારે શું કર્યું, આપણે 2 વસ્તુ કરી, દહન કર્યું એટલે કેવું કર્યું, સંપૂર્ણ દહન કર્યું અને અપૂર્ણ દહન કર્યું. હવે તમે નિયંત્રિત અવસ્થામાં એટલે જોઈએ એટલો જ નાખો. જેમ કે મિથેન છે CH4, આની હું O2 સાથે કોઈ ઉદ્દીપકની મોલિબ્લેડમ ઓક્સાઇડ ઉદ્દીપકની હાજરીમાં કરું, જેમ કે મોલિબ્લેડમ ઓક્સાઇડ, આની સાથે હું ગરમ કરું, તો આ ઓક્સિજન અંદર જશે ને, તો એવા સમયે શું થાય, પૂરતા પ્રમાણમાં નથી આપતા, એકદમ ઓછા પ્રમાણમાં નથી આપતા, મર્યાદિત પ્રમાણમાં આપો છો. એનો મતલબ કે નિયંત્રિત ઓક્સિડેશન જ કરો છો, ઉમેરો છો ઓક્સિડેશન પણ નિયંત્રિત અવસ્થામાં, જોઈએ એટલો જ આપો છો. તો શું થાય, તમારી નિપજમાં કાર્બનેશન હાઇડ્રોજન રહેશે. CO2 તરીકે અને H2O તરીકે અલગ નહીં પડી જાય. પહેલામાં શું થતું હતું, પૂરતા પ્રમાણમાં આપતા હતા ને તો કાર્બન ડાયોક્સાઇડ બની જતો અને પેલું પાણી બનતું હતું. અપૂરતા પ્રમાણમાં આપતા હતા શું, ખાલી કાર્બન રહેતો હતો અને પાણી અલગ થઈ જતો હતો. ઓકે, અત્યારે શું કરો છો, નિયંત્રિત ઓક્સિડેશન, ઓક્સિજન જ ઉમેરો છો. પ્રક્રિયા તો તમારી શું ગણાશે, ઓક્સિડેશન જ ગણાશે, પણ નામ શું અપાશે અહીંયા, નિયંત્રિત ઓક્સિડેશન. નિયંત્રિત ઓક્સિડેશન. તો મળશે શું, તો આ કે આમાં મિથેનાલ મળે, HCHO અને પાણીનો અણુ, પાણીનો નીકળો. પણ જો તમારી નિપજમાં કાર્બન છે ને હાઇડ્રોજન છે, કાર્બન છે ને હાઇડ્રોજન, કેમ તો કે નિયંત્રિત અવસ્થામાં તમે ઓક્સિડેશન કર્યું, તો આનું નામ શું, મિથેનાલ. અચ્છા, હવે આ જ વસ્તુ ઓક્સિડેશનની પ્રક્રિયા હું મિથેન સાથે જ કરું, પણ આમાં કોપર ઉદ્દીપક વાપરો. કોપર ઉદ્દીપકની સાથે સાથે તાપમાન અને દબાણ ખાસ જરૂરી છે. જેમ કે તાપમાન છે 523 કેલ્વિન અને દબાણ છે 100 વાતાવરણ અથવા 100 બારનું દબાણ રાખવું. તો એવા સમયે આ જે મિથેન છે એનું રૂપાંતર મિથેનોલમાં થઈ જાય. મિથેનોલ CH3OH 4 થયા, અહીંયા 4 થયા, ઓક્સિજન તમારો 1, અહીંયા 2, એટલે આના 2 અણુ કરીએ અને આના 2 અણુ કરીએ એટલે 2 ઓક્સિજન થઈ ગયા, 2 4 દુને 8 થઈ ગયા, 4 દુને 8, કાર્બન 2, કાર્બન 2. ઓકે, તો અહીંયા વખતે આખી આ જે પ્રક્રિયા અને આ પ્રક્રિયામાં બંનેમાં તમે કર્યું શું, ઓક્સિજન જ ઉમેરો ને, બંનેમાં ઓક્સિજન ઉમેરો. પણ પહેલામાં તમને મિથેનાલ મળ્યો, જ્યારે અહીંયા મિથેનોલ મળ્યો. એટલે કે અહીંયા આલ્ડિહાઇડ ફોર્મલ્ડિહાઇડ મળ્યો અને મિથેનોલ આલ્કોહોલ મળ્યો. કેમ, તમે તો અંદર ઓક્સિજન જ નાખ્યો છો, પરંતુ ઉદ્દીપક ચેન્જ થયો. એટલે ઉદ્દીપક ચેન્જ થવાની, તાપમાનની દબાણની પરિસ્થિતિ ચેન્જ થવાને કારણે જતા ઓક્સિજનનું પ્રમાણ પહેલાં કરતાં અહીંયા બદલી ગયો.
ખ્યાલ આવી ગયો? પહેલામાં એક જ અણુ ભાગ લે છે, અહીં ભાગ 2 અણુ લે છે, તો સામે 2 મિથેનોલના અણુ પણ મળે છે. આમ તમારો પ્રક્રિયક હાઇડ્રોકાર્બન જ છે ને, આલ્કેન જ છે ને, એનું તમે ઓક્સિડેશન જ કરો છો, પણ જુદા જુદા ઉદ્દીપક વાપરીને અંદર દાખલ થતા ઓક્સિજનના પ્રમાણને તમે નિયંત્રિત કરી શકો છો. પરિણામ સ્વરૂપે તમને નિપજ બદલાઈ જાય છે. આવી રીતે તમે ત્રીજું ઓક્સિડેશન હું કરું છું, મેંગેનીઝ ડાએસિટેટ CA3COO ટ્વાઇસ. મેંગેનીઝ એસિટેટ પણ અહીંયા હાઇડ્રોકાર્બન તરીકે હું ઇથેન લઉં છું, CH3CA3, અને એનું ઓક્સિડેશન કરું છું. હવે આ ઓક્સિડેશન કરું ત્યારે મને અહીંયા એસિટિક એસિડ મળે છે, CA3COOH, એટલે કે ઇથેનોઇક એસિડ. આને 2 અણુ મળે, તો એના માટે 2 કરવા માટે 2 કર્યા 2 કાર્બન, તો આને પણ 2 કરવા પડશે. અને ઓક્સિજનની સંખ્યા અહીંયા 2 અને 2 4 ને અહીંયા થઈ ગયું, તેનો મતલબ કે 3 તંદુને 6 4 થયા, 4 6. ઓકે, CH3CA3 એટલે કે 2 જો હું અહીંયા 2 અણુ અને કોના લીધા? ઇથેન. આ છે ઓક્સિજન. અચ્છા, હવે આ શું થયો? મેંગેનીઝ ડાયોક્સાઇડ, મેંગેનીઝ એસિટેટ. મેંગેનીઝ નામ શું? મેંગેનીઝ એસિટેટ પહેલાં તમને કહી દઉં, મેંગેનીઝ એસિટેટ. હવે આ કઈ રીતે બન્યો? Mn ઉપર +2 હોય અને CA3COO માઇનસ, CA3COO માઇનસ, આ માઇનસ બે આની સાથે જોડાયા તો તમારું -1 -2 થયું અને +2 જોડાઈ જાય. એટલા માટે આનું નામ શું? મેંગેનીઝ એસિટેટ. મેંગેનીઝ એસિટેટ ઉદ્દીપકની હાજરીમાં, જેવી રીતે અહીં કોપર ઉદ્દીપકની હાજરીમાં અહીં મોલિબ્ડેનમ ઓક્સાઇડ હતું એની હાજરીમાં કર્યું, તો અહીં મેંગેનીઝ એસિટેટની હાજરીમાં ઇથેનના અણુનું જ્યારે ઓક્સિડેશન કરવામાં આવે ત્યારે તમને શું મળે છે? ઇથેનોઇક એસિડ. તો આ તમારું ઓક્સિડેશન કેવું થયું? નિયંત્રિત. આવી રીતે જો તમારું તૃતીયક આલ્કેન હોય, તૃતીયક આલ્કેન એટલે CA3C CA3 CA3 અને અહીંયા H, આ તૃતીયક તમારો આલ્કેન થયો. આની પ્રક્રિયા જો ઓક્સિડેશનની પ્રક્રિયા હું KMnO4 જેવા પ્રબળ ઓક્સિડેશન વર્તા વડે કરું તો આ ઓક્સિજન છે ને અહીંયા એન્ટર થશે, પરિણામે થશે શું? કાર્બન, અહીંયા CA3, આ બાજુ CA3, અહીંયા CA3 અને અહીંયા OH. હવે આ પોઝિશન થાય, આ પોઝિશન તો શું થાય કે આ આખી જ વસ્તુ શું થઈ ગયું? તો કે આ તૃતીયક આલ્કેન છે. તૃતીયક આલ્કેનનું રૂપાંતર આ શું હતું અને એમાંથી શું બન્યું? હાઇડ્રોકાર્બનમાંથી આલ્કોહોલ બની ગયો. જો 2મિથાઇલ પ્રોપેન. જો આ આખો કેવો છે? પ્રોપેન છે, 1 2 3, તો બીજા ઉપર શું થયું? મિથાઇલ થઈ ગયું. તો શું થયું? 2મિથાઇલ પ્રોપેનોલ. અને હતું શું તમારું? 2મિથાઇલ પ્રોપેન હતો. 2મિથાઇલ પ્રોપેન તમારો જે હતો એનું રૂપાંતર 2મિથાઇલ, એ તો ઓસીમ જ રહીને, બીજા ઉપર મિથાઇલ, તો બીજા ઉપર મિથાઇલ એમ જ રહી ગયો. પ્રોપેનનું સૂત્ર જે હતું એમાં અહીંયા વચ્ચેના ભાગમાં ઓ આવી ગયો, મતલબ કે 2મિથાઇલ પ્રોપેનનું રૂપાંતર તમે 2મિથાઇલ પ્રોપેનોલમાં કર્યું. આ કયું હતું? તૃતીયક આલ્કેન. તૃતીયક આલ્કેનનું ઓક્સિડેશન. ક્લિયર? ઓકે, આ થઈ ગયું બીજું આપણું નિયંત્રિત દહન. અને પછી દહન એટલે ઓક્સિજન હાજરીમાં થાય ને, એ વસ્તુ અલગ કરી અને પછી એ જ રીતે ઓક્સિડેશન જ પ્રક્રિયા. પહેલી ઓક્સિડેશન પ્રક્રિયા સંપૂર્ણ અને અપૂર્ણ ઓક્સિજનની હાજરીમાં. આમાં પણ ઓક્સિજન જ નાખો છો, ઓક્સિડેશન પહેલી છે, આ પણ ઓક્સિડેશન છે, પણ આને આપણે નિયંત્રિત ઓક્સિડેશન આવું નામ આપ્યું. હવે એના પછી આગળ સમઘટીકરણ. હવે એ સમઘટીકરણની પ્રક્રિયા અને ઉષ્મીય વિભંજનની પ્રક્રિયા બેટા બંને બુકની અંદર અલગ અલગ આપેલી છે. હું તમને બંનેને ભેગી લઈ અને સમજાવું કે એની અંદર કાંઈ છે નહીં. બંને ભેગી લઈએ. ચાલો જો, એક શું કરું છું? સમઘટીકરણ અને બીજું ઉષ્મીય વિઘટન. બે વસ્તુ. એક અહીંયા કહું છું સમઘટીકરણ, એક એટલે બંનેને ભેગા હું લઉં છું. એક સમઘટીકરણની પ્રક્રિયા છે અને બીજું ઉષ્મીય વિભંજન. ઉષ્મીય
વિભંજન. હવે આની અંદર શું છે? આની અંદર હું હેક્ઝેન, અહીંયા હેક્ઝેન લઉં અને ત્યાં પણ લઉં. હેક્ઝેન, અહીંયા હેક્ઝેન લીધો અને અહીંયા પણ હેક્ઝેન લઉં. આ હેક્ઝેન. ઓકે, હવે બેમાં થાય શું? આ પ્રક્રિયા એટલી વસ્તુ ખરી કે આને મુક્ત મૂલક પ્રક્રિયા માનવામાં આવે છે. જોજો, મુક્ત મૂલક પ્રક્રિયા માનવામાં આવે છે. એનો મતલબ કે આ તમે વિભંજન ઉષ્મા આપીને આલ્કેનનું વિભંજન કરો છો, એમાં મુક્ત મૂલક બને છે એવું માનવામાં આવે છે. એમાં થાય શું? તો કે તમારો જે ઘટક છે ને એ નાના નાના ઘટકોમાં વિભાજિત થાય. ઉષ્મી વિભંજનમાં શું થાય? તો કે ઘટક, મૂળ ઘટક છે, મૂળ ઘટક એનું રૂપાંતર શેમાં થાય? નાના નાના ઘટકોમાં વિભાજિત થાય. કોણ? મૂળ ઘટક તમારો નાના નાના ઘટકોમાં વિભાજિત થાય. અને પેલામાં શું થાય? આની અંદર શું થાય? તો કે મૂળ ઘટક છે એ નાના પરંતુ શાખિત ઘટકોમાં વિભાજિત થાય. જો બંને વચ્ચે ડિફરન્સ શું છે વસ્તુ જોઈ લો કે આ સમઘટીકરણની અંદર મેં હેક્ઝેન લીધો છે. આ નીચે લઈ રહ્યો છું હેક્ઝેન, આની સામે છે. એટલે તમારે સ્ક્રીનશોટ પાડો તો બેટા તમને બહુ ઇઝી રહે. બંનેમાં મેં શું લીધું? હેક્ઝેન જ લીધો. આ બાજુ હેક્ઝેન છે અને આ બાજુ પણ હેક્ઝેન છે. C6H14 અહીંયા પણ છે અને C6H14 અહીંયા પણ. હેક્ઝેન એટલે શું થાય? C6H14. કારણ કે આનું સૂત્ર શું હોય? CnH2n+2. તો 6 કાર્બન લો તો 6 દુ 12 ને 2 14. તો આ પણ હેક્ઝેન છે અને આ પણ કેવો છે? C6H14. C6H14 બંને હેક્ઝેન જ છે. પણ બંનેમાં શું છે? અહીંયા હું વિભાજન કરું છું અને અહીંયા પણ વિભાજન કરું છું, પણ અહીંયા ઉષ્મા વડે વિભાજન કરું છું અને અહીંયા નિર્જળ AlCl3 અને HCl ના માધ્યમે, એસિડિક માધ્યમની અંદર નિર્જળ AlCl3 લઈ અને ગરમ કરું છું. એટલે ગરમ થોડીક તો આવી પડે. અહીંયા સંપૂર્ણ ગરમ ઉષ્મા જ આપું છું. તો બેમાં ફરક શું થાય છે? તો પહેલાની અંદર આની અંદર જે બે પદાર્થ બને છે એ બધા અહીંયા બને 2-મિથાઇલ પેન્ટેન અને 3-મિથાઇલ પેન્ટેન. જોજો બંનેમાં ફરક શું છે? 2-મિથાઇલ પેન્ટેન અને 3-મિથાઇલ પેન્ટેન એટલે ઓલરેડી તમારી 6 કાર્બન થઈ ગઈ. હેક્ઝેન કેટલા હોય? 1 2 3 4 5 અને 6. 1 2 3 4 5 6. એટલે આ Ca3 થયો, આ પણ Ca3 થયો. વચ્ચે કોણ હોય? CH2 CH2 CH2. કાર્બન કેટલા? 6. હાઇડ્રોજન 3 દુ 6, 6 ને 2 8, 10 12 ને 14. H14 બની ગયો હેક્ઝેન. આ હેક્ઝેન બની ગયો એટલે હેક્ઝેન છે જ ને આપણો. આ છે. ઓકે, હવે એમાં થાય છે શું? 2-મિથાઇલ. જો 2-મિથાઇલ કરો 1 2 3 4 અને 5. 5 કાર્બન છે. પહેલો, બીજો, ત્રીજો, ચોથો, પાંચમો. બીજા ઉપર કોણ છે? મિથાઇલ એટલે CH3. હું બધી જગ્યાએ કાર્બન સંયુક્તા પૂરી કરું તો અહીંયા H આવશે, અહીંયા CH2 આવશે, અહીંયા CH2 આવશે, અહીંયા CH3. તો કાર્બન સંખ્યા જો કેટલા? 6 થઈ ગયા. હાઇડ્રોજન કેટલા? 3 3 6 3 9 9 10 11 12 13 અને 14. H14 થઈ ગયા. H14 આવી ગયો. ઓકે, બીજામાં શું થાય છે? બીજી જગ્યાએ લાગે, ત્રીજી જગ્યાએ લાગે. C3 CH2 CH અને CH3. જેમ અહીંયા CH હતો એની જગ્યાએ CH આવશે અને અહીંયા CH3 આવશે. પેલો CH3 હતો એની જગ્યાએ CH3 આવશે. તો આ શું બની ગયું? 1 2 3 4 અને 5. તો 3-મિથાઇલ પેન્ટેન. અહીંયા શું હતું? 2-મિથાઇલ પેન્ટેન. ઓકે, તો આનું પણ સૂત્ર શું આવ્યું? C6H14. તો તમારો નોર્મલ જે આલ્કેન હતો એનું રૂપાંતર શેમાં થઈ ગયું? શાખામાં થઈ ગયું. એટલે મેં શું લખ્યું? મૂળ ઘટક તમારો શેમાં રૂપાંતર થાય? નાના પરંતુ શાખિત ઘટકોમાં રૂપાંતર થાય. ખ્યાલ આવ્યો?
પેલામાં શું થશે? ઉષ્મી વિભાજનમાં શું થાય? નાના નાના ઘટકોમાં નાના ઘટકો, મૂળ ઘટક શેમાં આવી જાય? નાના ઘટકોમાં રૂપાંતર. પણ એના માટે તાપમાન કેટલું? તો કે અહીં તાપમાન છે 773 કેલ્વિન તાપમાને તમે ગરમ કરો. તો પહેલામાં શું થશે? પહેલું જો 3 વખત હું પ્રક્રિયા તમને લખીશ. પહેલું છે એમાં હેક્ઝિન અને H2 નીકળી જાય તો પછી 14 એમાં શું થાય? C6H12. આ 6 કાર્બન આવ્યા અને 2 હાઇડ્રોજન ઓછા છે એનું એટલે શું થઈ ગયું? હેક્ઝિન. જેમ કે 1 2 3 4 5 6 અહીંયા CH3, અહીંયા CH3, કોઈ પણ એક જગ્યાએ મૂકી દઉં. ચાલો અહીંયા હું આમ મૂકું છું. ઓકે, અહીંયા જ મૂકી દઉં. ચાલો અહીંયા કરશો તો શું થાય? 2 થશે કે નહીં? કાર્બન સંખ્યા કેટલી? 1 2 3 અને 4. 2 હાઇડ્રોજન જોડાયા. પછી હાઇડ્રોજન કાર્બનની આની કેટલી? તો કે 1 2 3 અને એક હાઇડ્રોજન મૂકી દઉં. આ કાર્બન કેટલા? 1 2 3 4. આની કાર્બન 1 2 3 4. આની કેટલી? 1 2 3 4. અને આ કાર્બનની 1 અને બાકીના 3 4 થઈ ગયા. હવે જો આ સૂત્ર જુઓ. કાર્બન કેટલા? 6. હાઇડ્રોજન કેટલા? 2 2 ને 3 5 6 7 8 9 10 11 12. એનો મતલબ શું થઈ ગયું? H12 આવી ગયું. હેક્ઝિન એટલે આવી ગયું. આવી ગયું ને? એટલે શું થયું? તમારો હેક્ઝેન હતો એના 2 ટુકડા થઈ ગયા. એક તમારો હેક્ઝિન મળ્યો અને બીજો પણ મળ્યો હાઇડ્રોજન. એના પછી એવું પણ થાય કે તમારો બીજો એક બ્યુટેન મળે અને ઇથેન મળે. એટલે અહીંયા શું મળશે? બ્યુટેન પ્લસ ઇથેન. હવે બ્યુટેન અને ઇથેન આ બંને સૂત્ર લખું તો શું થાય? બ્યુટેન 1 2 3 અને 4. એટલે અહીંયા CH3, અહીંયા CH3, અહીંયા વચ્ચે CH2, અહીંયા CH2. ઇથેન એટલે કોણ? CH3. તો જો આનું સૂત્ર શું થઈ ગયું? C 1 2 3 4 C4. હાઇડ્રોજન કેટલા? 3 2 ને 6 6 ને 2 8 અને 2 10 H10. ઓકે, આનું જુઓ. ઇથેન શું થઈ ગયું? કાર્બન એટલે C2 અને H6. આ બંનેનો સરવાળો કરો. આવી ગયું C6 આવી ગયું. H10 અને 4. અહીં કેમ 16 થયું? ઇથેન અને તો અહીં બ્યુટીન હશે. હા, બ્યુટીન જોઈ લેજો બુકની અંદર બેટા. તો બ્યુટીન કરું તો અહીંથી મારે એક H કાઢવા પડે તો અહીંયા 8 થાય. 8 અને ઇથેન કરું તો 8 ને 10 ને 14. તો અહીં બ્યુટીન હશે. બ્યુટીન જોઈ લેજો. મને એક્ઝેક્ટ યાદ નથી. ટૂંકમાં આવી રીતે 2 ટુકડા થાય છે. ઓકે, અને એના પછી પ્રોપીન અને ઇથિન. હવે અહીં કરીએ. પ્રોપીન પ્લસ ઇથિન. જો પ્રોપેન કરીએ 1 2 3 આપણો ઇથિન અને ઇથિન એટલે આવી રીતે. તો અહીંયા થશે કાર્બનની 2 થઈ ગઈ. 2 હાઇડ્રોજન અહીંયા 2 અને 3 એટલે 1. એના પછી અહીંયા CH3. અચ્છા, અહીંયા શું થઈ ગયું? CH2. અચ્છા, વધારાનું પાછું હાઇડ્રોજન કે અહીં છૂટું પડતું હશે. અચ્છા, આની અંદર પાછું એક હજી મારે બહાર પાડવો પડશે. મિથેન પણ બહાર પાડશો. જો તો અહીંયા સૂત્ર શું થઈ ગયું? 1 2 3 C3. હાઇડ્રોજન 2 2 ને 1 3 3 ને 3 6 H6. પછી અહીંયા C2 અને હાઇડ્રોજન 4 અને આ છે CH4. બધાનું ટોટલ કરીએ બેટા. જોઈએ ચાલો. કાર્બન 3 3 ને 2 5 5 ને 1 6 આવી ગયો 6. અચ્છા, હાઇડ્રોજન કેટલા? 6 6 ને 4 10 10 ને 4 14. એનો મતલબ આવી ગયો. પહેલામાં ખાલી બ્યુટીન હશે. જોઈ લેજો. બરાબર છે. તો આ બધું આ કહેવાનો મતલબ શું હતો મારો? કે આમાં શું થયું? જો નાના ઘટકોમાં વિભાજિત થાય છે. ઉષ્મીય વિભાજન કરો. હેક્ઝેનને ઓનલી 773 કેલ્વિન તાપમાને ગરમ કરો. જો આમાં ઉદ્દીપક વાપરો તો ઉદ્દીપક વિભાજન કહેવાય. અને જો ખાલી તમે આને ઉષ્મા આપો છો તો ઉષ્મી વિભાજન કહેવાય. પણ આ પ્રક્રિયામાં એટલી વસ્તુ ખરી કે એવું માનવામાં આવે છે કે એમાં મુક્ત મૂલક બને છે અને પછી તમારા ટુકડા એક સાથે એક આ ટુકડો બને ને એક આ ટુકડો બને. તો બધાય પ્રક્રિયામાં પહેલામાં શું થયું? 2 ટુકડા મળ્યા નાના હેક્ઝેન અને હાઇડ્રોજન. આની અંદર જો આમાં કોઈ શાખા નથી. આમાં ટુકડા થાય છે પણ આમાં શું થાય છે? શાખા ઉત્પન્ન થાય છે. ક્લિયર થઈ ગયું? એના પછી એરોમેટિકરણ. બેટા આને સ્ક્રીનશોટ લેવો એટલે લેજો. પછી આપણે જે 2 લેવાના છે 2 3 લેવા લઈ લઈએ. ચલો, એરોમેટિકરણ. એરોમેટિકરણ એટલે શું? તો કે 6 કે 6 કરતાં વધારે કાર્બનની સંખ્યાવાળો આલ્કેન હોય. કેટલો? જો બેન્ઝીનમાં છે ને, બેન્ઝીન હોય ને એમાં 6 કાર્બન હોય. CH2 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 અને CH2. આ છે સાયક્લોહેક્ઝેન. પણ તમે બધી જગ્યાએથી H કાઢી નાખો ને, આ H કાઢી નાખો ને એટલે તમારું શું થઈ ગયું? આવી રીતે એકાંતર અધિબંધ. આનું નામ છે બેન્ઝીન. અને બેન્ઝીન એ એરોમેટિક સંયોજન છે. તમે શું કહો છો? એરોમેટિક કરણ.
એરોમેટિકરણ એટલે મિનિમમ તમારા હાઇડ્રોકાર્બન જે મૂળ લેશો એમાં મિનિમમ 6 કાર્બન તો હોવા જોઈએ. એટલે શબ્દ શું આપો? 6 કે વધુ કાર્બન ધરાવતા આલ્કેનમાંથી શું કરવું છે? એરોમેટિક સંયોજન બનાવવાનું છે. એ બનાવટનું નામ શું કહેશો? એરોમેટિકરણ. હવે તમે એરોમેટિકરણ કરવા જાઓ એટલે મિનિમમ તમારા 6 કાર્બન તો જોઈએ જ. બીજું પર ચક્ર કરો તો 6 કરતાંય વધવાના જ ને. એટલા માટે અહીં શબ્દ શું વાપરવો પડે? કેવો તમારે હાઇડ્રોકાર્બન આલ્કેન લેવો પડે કે જેમાં મિનિમમ 6 કાર્બન હોય. એટલે હું એમ કહું કે 6 કે તેથી વધુ કાર્બન વાળો આલ્કેન મારે લેવો છે. એટલે હું અહીંયા 6 વાળો લઉં. ચાલો તો હું 6 CH2 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 અને CH3 અને અહીંયા CH3. તો 1 2 3 4 5 6. એટલે આ બેઝિકલી મારી પાસે કેવો હાઇડ્રોકાર્બન છે ખબર છે? CH3 CH2 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 1 2 3 4 5 અને CH3. એટલે આ નોર્મલ હેક્ઝેન છે મારી પાસે. આ નોર્મલ હેક્ઝેન છે. એમાંથી મારે આ બનાવવો છે બેન્ઝીન. કઈ રીતે બનાવીશ? તો એના માટે હું તમને ટ્રીક આપું એક. અહીંયાથી આમ મારે આવું છે. એલ્યુમિના ઉપર સ્થાપિત કરેલો વિક્રમ યાદ રાખજો. અહીંયા શબ્દ શું વાપરું છું? એલ્યુમિના ઉપર સ્થાપિત કરેલો વિક્રમ ઓક્સાઇડ. વિક્રમ ઓક્સાઇડ શું છે? અને આ એલ્યુમિના ઉપર સ્થાપિત કરેલા વિક્રમને 773 કેલ્વિન તાપમાન અને 10 થી 20 773 કેલ્વિન તાપમાન અને 10 થી 20 વાતાવરણનું દબાણ આપો. એટલે આ તમારો જે પણ કંઈ આલ્કેન છે ને એ એરોમેટિક સંયોજનમાં રૂપાંતર થાય. અને આ પ્રક્રિયાને કહેવાય ડિહાઇડ્રોજીનેશન. હવે ધ્યાન રાખો બેટા, જે પણ કઈ વસ્તુ અંદર નાખીએ ને એમાં નેશન અને લેસન આવે. આજનું પહેલું સ્ટાર્ટિંગ યાદ કરો. ક્લોરિનેશન, બ્રોમિનેશન, આયોડિનેશન. અંદર તમે બહાર કાઢો પંખાનેશન, ક્લોરિનેશન, આલ્કિનેશન, એલાઇલે, બ્રોમિનેશન, પંખાનેશન, ટ્યુબલાઇટનેશન. બહાર કાઢો ને એટલે ડી લાગે. અંદર ક્લોરિન કાઢો, ડી ક્લોરિનેશન. બ્રોમિન બહાર કાઢો, ડી બ્રોમિનેશન. પંખો કાઢો, ડી પંખાનેશન. ટ્યુબલાઇટ કાઢો, ડી ટ્યુબલાઇટનેશન. આ તો અહીંયા સમજવા માટે છે, બહુ ઇઝી વસ્તુ છે. એટલે અને જો અંદરથી હાઇડ્રોજન કાઢો તો ડિહાઇડ્રોજીનેશન. તમે શું કર્યું? ડિહાઇડ્રોજીનેશન. એટલે થાય શું કે આ હાઇડ્રોજન અને આ હાઇડ્રોજન નીકળી જાય. સાથે સાથે અહીંયાથી બધી જ જગ્યાએ નીકળી જાય અને આ પોઝિશન આવે. એનો મતલબ કે માઇનસ કેટલા બધા. તમે કયો 6 લ્યો છો તો એ પ્રમાણે નીકળે. 6 કરતા ને એટલે મેં અહીંયા n લખું છું, -NH2. એટલે મતલબ કે શું થઈ ગયું? ડી પણ કોણ? હાઇડ્રોજીનેશન. ડિહાઇડ્રોજીનેશન પ્રક્રિયા થઈ. હવે સર તમે વિક્રમ કયો છો એ છે શું? આ વસ્તુ યાદ રાખવા માટે Cr2O3 આ એક ઓક્સાઇડ, પછી V2O3 આ V2O3 ની વેનેડિયમ પેન્ટોક્સાઇડ હોય છે. એક V2O5 આ એક ઓક્સાઇડ થઈ ગયો. Cr2O3 આ બીજો ઓક્સાઇડ થઈ ગયો. અને મોલિબ્લેડમ ઓક્સાઇડ આજે લીધો તો હમણાં MO2O3 નિયંત્રિત ઓક્સિડેશનમાં લીધો હતો. તો આ 3 ઓક્સાઇડ, આ અથવા તો એટલે કે વેનેડિયમ પેન્ટોક્સાઇડ એલ્યુમિના ઉપર જમાવેલો કાં તો વેનેડિયમ પેન્ટોક્સાઇડ, કાં તો ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અથવા મોલિબ્લેડમ ટ્રાયોક્સાઇડ. તો આ શું થઈ ગયું? વી. આ શું થઈ ગયું? ક્ર. આ શું થઈ ગયું? મો. વેનેડિયમ પેન્ટોક્સાઇડ, ક્રોમિયમ ટ્રાયોક્સાઇડ અને મોલિબ્લેડમ ટ્રાયોક્સાઇડ.
આ ત્રણમાંથી કોઈ પણ એક ઉદ્દીપક એલ્યુમિના ઉપર જમાવેલો હોય, જમાવેલો એટલે લોટની અંદર કેમ તમે કોઈ કલર દેખાય જમાવી દીધો હોય ને કેવો લાગે, એવી રીતે એલ્યુમિના ઉપર સ્થાપિત કરેલો આ ત્રણમાંથી કોઈ પણ એક ઓક્સાઇડ લઈ લો, 773 કેલ્વિન તાપમાન, 10 થી 20 વાતાવરણ દબાણ, તો આ જગ્યાએ બધે હાઇડ્રોજન 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 નીકળી અને તમારું આ સંયોજન બને, આ સંયોજન તમારું બેન્ઝીન છે. અને બેન્ઝીન આમાં પાછું સંસ્પદન થાય. હા, આમાં સંસ્પદન થાય એટલે કેવું થાય એ આપણે આગળ આ પાઠમાં આવશે. તો આને ક્રમ આપવું હોય 1 2 3 4 5 6, તો અહીં ક્રમ આપવું. આ કાર્બન છે, કાર્બન 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 કાર્બન, અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન અહીંયા હાઇડ્રોજન, 1 2 3 4 5 6. તો અહીંયા જે બે વચ્ચે દ્વિબંધ હોય ને એ પછી એક બંધ દર્શાવી દો તમે. એટલે દ્વિબંધ અહીંયા છે ને એની જગ્યાએ શું એક બંધ, અને એક બંધ છે ને ત્યાં દ્વિબંધ. એટલે એકાંતરે હું આવી રીતે દર્શાવું તો આનું રૂપાંતર આમાં થાય, આનું રૂપાંતર આમાં થાય. આ ઘટનાને કહેવાય સંસ્પદન. અને આ વસ્તુ આપણે ઓલરેડી આ પાઠમાં જ આ લેસનમાં આગળ જોઈશું. એટલે બેન્ઝીન બન્યું એ જ મોટી વસ્તુ છે. તમારી ક્રિયા કઈ થઈ? ક્રિયા શું થઈ? એરોમેટિકરણ. એરોમેટિકરણ. એરોમેટિકરણ એટલે એરોમેટિક સંયોજનનું બનવું, જેને કહેવાય એરોમેટિકરણ. પ્રક્રિયાનું નામ શું? ડિહાઇડ્રોજિનેશન. કઈ રીતે કરશું? એલ્યુમિના ઉપર જમાવેલા વિક્રમ ઓક્સાઇડ, વિક્રમ ઓક્સાઇડ ત્રણે લેવાનું નથી, વેનેડિયમનો ઓક્સાઇડ અથવા ક્રોમિયમનો ઓક્સાઇડ અથવા મોલિબ્ડેનમનો ઓક્સાઇડ તમારે જમાવેલો હોય, 773 કેલ્વિન તાપમાન, 10 થી 20 વાતાવરણ દબાણ, આ તમે કરો એટલે તમારું આ મળી જાય એરોમેટિક સંયોજન. ઓકે, એના પછી વરાળ સાથે પ્રક્રિયા. વરાળ સાથે આને તમારે એ કરવું હોય તો કરી લેજો બેટા, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લેજો. વરાળ સાથે પ્રક્રિયા લઈએ. ચાલો, વરાળ સાથે આલ્કેનની પ્રક્રિયા એ તો બહુ ઇઝી છે અને તમે 10મા ધોરણમાં ઓલરેડી ભણીને આવ્યા હશો. જે હાઇડ્રોજન છે ને, પાઠ આપણો 11મા ધોરણનો, એની અંદર આ પ્રક્રિયા હાઇડ્રોજનના ઔદ્યોગિક ઉત્પાદન માટે આ પ્રક્રિયા ખાસ મહત્વની છે. કઈ રીતની હોય? જો આલ્કેન લઈએ અને વરાળ લઈએ, ઊંચું તાપમાન આપીએ, નિકલ છે, પેલેડિયમ કે પ્લેટિનમ ઉદ્દીપકની હાજરીમાં, અને ગરમ કરીએ. ચાલો, તો આલ્કેન તરીકે લીધો મેં CH4. વરાળ એટલે કોણ? તો કે H2O. ઓકે, H2O. આની અંદર 1273 કેલ્વિન તાપમાન. કોઈ તો ઉદ્દીપક નો લ્યો, ચાલો કાંઈ વાંધો નહીં. તો શું બનશે? CO પ્લસ H2, 4 ને 2 6 એટલે 3H2. આને આપણે ખબર છે ને જળવાયુ કહીએ છીએ. અને આમાંથી પછી ઔદ્યોગિક રીતે હાઇડ્રોજન વાયુનું ઉત્પાદન કરવામાં આવે. કામ પૂરું થઈ ગયું. આટલું જ ખાલી. આલ્કેનની 1273 કેલ્વિન તાપમાને વરાળ, આ કોણ છે? વરાળ છે. પાણીની વરાળ સાથે જ્યારે ગરમ કરવામાં આવે ત્યારે જળવાયુ બને છે. અને જળવાયુનો પછી આગળ ઉપયોગ શું બને છે એ વસ્તુ પૂરી થઈ જાય છે. પણ આ તો વધારે જાણવા માટે કે ઔદ્યોગિક રીતે આ જળવાયુમાંથી આપણે હાઇડ્રોજન વાયુ મેળવીએ છીએ. અચ્છા, મને પેલું યાદ આવી ગયું હમણાં, નિકલને કર્યું ને એ. ડોડેકેન એક હાઇડ્રોકાર્બન છે. ઉષ્મી વિભંજનની અંદર એક ટોપિક રહી ગયું. શું કે ડોડેકેન એટલે 12 કાર્બન, અનડેકેન એટલે 11 કાર્બન, 12 કાર્બન એટલે ડોડેકેન. તો C12H16 છે. C12H16, કારણ કે હાઇડ્રોકાર્બનનું સામાન્ય સૂત્ર શું? CnH2n+2. હવે અહીં તમે 12 લો તો શું થાય? C12 અને 12 દુને 14 અને 14 ને 2 16. એટલે આનું નામ શું છે? ડોડેકેન. આને તમે જ્યારે નિકલ છે, પ્લેટિનમ છે કે પેલેડિયમ, આમાં તમને યાદ આવ્યું ને એટલે હું કહું તમને કે આની સાથે ગરમ કરશો ને તો આમાં બે વસ્તુ મળશે, હેપ્ટેન અને પેન્ટીન. આમાં હેપ્ટેન પ્લસ પેન્ટીન. એટલે આ વધારાની એક વસ્તુ રહી ગઈ હતી મને, આ ઉદ્દીપકને કારણે મને પાછું યાદ આવી ગયું. આ તેમ કેમ આવશે? ઉષ્મીય વિભંજનની અંદર. ઓકે, તો આમ આજે આપણે આખા આલ્કેનની બધી રાસાયણિક પ્રક્રિયા કરી. પહેલી કઈ હતી? વિસ્થાપન પ્રક્રિયા. એના પછી શું થયું? દહન. પછી નિયંત્રિત ઓક્સિડેશન, પછી સમઘટીકરણ, ઉષ્મીય વિભંજન, પછી લાસ્ટ આપણે હમણાં વિક્રમ એરોમેટિકરણ. અને અહીંયા બેટા આપણે આ લેક્ચર સ્ટોપ કરીએ. વધુ આવતા અંકે. નમસ્તે.